શું કહું છું તમને, છોકરાઓને વેકેશન પડી ગયું છે તો હું મારા ભાઈને ત્યાં રહેવા જાઉં છું 15-20 દિવસ. તમને કોઈ વાંધો નથી ને? બા, તમને કહું છું બા, પડ્યું જાવે નો તો વાંધો નહીં બેટા, પણ પછી મારે ને મિહિરને જમવાની તકલીફ પડે ને. મારથી આટલી વાર રસોડામાં નથી ઊભા રહેવાતું બેટા. નહીં પડે તમારે જમવાની તકલીફ, તમારે ને તમારા કુંવરને. મેં પેલા ભૂમિબેનને ત્યાં બંને ટાઈમના ટિફિનનું કહી દીધું છે. મિહિર બેટા જરા બામ લાવજે, બહુ હમણાંથી એટલા કળતર થાય છે ને મારા પગ. તમને આટલા બધા પગ દુખે છે તો હું તમને આટલા બધા દિવસથી ડૉક્ટરને ત્યાં લઈ જવાનું કહું છું, તો પછી તમે કેમ નથી આવતા બા? અને અત્યારે તમને આટલા બધા પગ દુખવા માંડ્યા, બળી ઊભા જ નથી રહેવાતું. સાચું કહું, 2 ડગલા ચાલુ ને શ્વાસ ભરાઈ જાય છે હવે. હો બેટા, હું તમને શું કહું છું સાંભળો. બાને આટલો બધો પગનો દુખાવો થયો છે ને, તો 4 ધામના પહેલાં તમે મંદિરમાં રૂપિયા ભર્યા છે ને, પેલું જવાનો જે સંઘ, એમાંથી બાનું નામ કપાઈ કાઢો. મિહિર બેટા, ટિકિટ ના કેન્સલ કરીશ, મારે મોક્ષ નહીં લેવાનું. મારે શું આ ધરતી ઉપર પાછા આવવાનું છે? આટલા દુઃખ ઓછા જોયા તારી માએ? 4 ધામ તો હું જવાની જ છું. ના ના ના, હવે તમારે 4 ધામની જાત્રાએ તો જવાનું જ નથી. તમારી તબિયત એ અમારી પ્રાયોરિટી છે. ટૂંકમાં મારે પિયર નથી જવાનું ને બા, કશો વાંધો નહીં. હવે તમારી તબિયત, આ તમને માથું દુખે છે, હાથ પગ દુખે છે, બરાબર ને? એટલે આજથી તમારે પહેલાં તો છે ને કાચી કેરીનું વઘાર્યું બંધ. આજથી તમારે કેરીનો રસ બંધ. આજથી તમારે ઠંડુ દહીં બંધ. આજથી તમારે તળેલું બંધ. અને સૌથી મોટું બંધ શું છે ખબર છે? હું ચક્કુબેનને રહેવા નહીં આવવા દઉં. કેમ કે છોકરાઓ લઈને આવે અને છોકરાઓ તોફાન કરે તો તમારી તબિયત બગડે ને. મારી જિંદગીમાં હવે બીજું કોઈ કામ નથી તમને સાચવવા સિવાય, બરાબર? એટલે હવે ચક્કુબેનને હું અત્યારે જ ફોન કરીને ના પાડી દઉં છું કે ઘરે મહેરબાની કરીને આવે નહીં. કેમ કે મારી સાસુ ભગવાન બરોબર છે, અને ભગવાન માંદા પડે ને એ મન પોસાય એવું નથી. જો બેટા, વરસમાં એકવાર વેકેશન પડ્યું છે ને, આ વસ્તારને લઈને તમ તાર જઈ આવો તમારા ભાઈના ઘેર. અને ચકુ ભલે આવતી એને ના પાડતા, ભાણિયા આવત ઘડીક મને ગમે. અને માથું દુખવું ને એવું બધું તો હવે ગઈઢા થઈએ તો કંઈક તો લક્ષણ દેખાય ને. આ બધા લક્ષણ દેખાશે ત્યારે તો ઉપર જગ્યા મળશે. કંઈ વાંધો, માથું દુખવું ને બધું દીકરા સામાન્ય કહેવાય. મિહિર, આજે જ મેલી આવજે એમને. હો એના બેનને ત્યાં ભાઈને ત્યાં, એને જ્યાં જવું અહીંયા મેલી આવજો. અને ચકુને ફોન કરી દેજે, અહીંયા આગળ આવે 15 દાડા. તારે મારે ખાવાની તકલીફ ના પડે, છોડી જ બાપડી ના નથી પાડે એવી. તમ તાર જાઓ. આવી ગયા ને લાઈન ઉપર. અલા, આવાના સીધા કરતાં તું કોલેજમાં હતી ને ત્યારથી મને આવડે છે, અને અહીંયા આવીને તો PhD કરી લીધી છે. તમારી માને કઈ રીતે સીધી કરવી.